તો અમદાવાદના બિલ્ડર હત્યા કેસમાં ઓઢવ પોલીસને મોટી સફળતા મળી છે। બિલ્ડર હત્યા કેસમાં પોલીસે 3 આરોપીઓને ઝડપ્યા છે। બિલ્ડર હિંમત રૂડાણીની વિરાટનગરમાં હત્યા નિપજાવવામાં આવી હતી। એક સગીર સહિત 3 લોકોને આ પોલીસે કાર્યવાહીમાં ઝડપ્યા છે। એક આરોપી હિમાંશુ ઉર્ફે રાહુલ હરીશભાઈ રાઠોડ જે હીરાવાડીમાં રહે છે અને આરોપી પપ્પુ હીરાજી મેઘવાલ જાવલ સિરોહીનો રહેવાસી છે। પોલીસે 3 આરોપીને રાજસ્થાનના સિરોહી પાસેથી ઝડપી લીધા છે। તો પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે। આ કાર્યવાહીમાં અમદાવાદના બિલ્ડર હત્યા કેસમાં ઓઢવ પોલીસને મોટી સફળતા મળી છે। મહત્વનું છે કે વિરાટનગરમાં ગાડીની ડેકીમાંથી બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો હતો। બિલ્ડર હિંમત રૂડાણીની વિરાટનગરમાં હત્યા નિપજાવવામાં આવી હતી અને આ મૃતદેહ મળી આવ્યા બાદ તરત જ પોલીસ જે છે એક્શનમાં આવી ગઈ હતી અને તરત જ તપાસ આરોપીઓનું પગેરું શોધવામાં પોલીસને હવે સફળતા મળી છે। 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે બિલ્ડર હત્યા કેસમાં। સંવાદદાતા મિહિર આપણી સાથે જોડાઈ ગયા છે। મિહિર, અમદાવાદમાં બિલ્ડર હત્યા કેસ કે જેણે ચકચાર મચાવી હતી, પોલીસને એમાં મોટી સફળતા મળી છે। 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, શું વિગતો? બિલકુલ મયુરી, ગત મોડી રાત્રે વિરાટનગર બ્રિજ નીચે એક 4 વ્હીલરમાં એક મૃતદેહ છે તે મળી આવ્યો હતો। મૃતદેહ બીજું કોઈ નહીં પરંતુ બિલ્ડર હિંમત રૂડાણીનો હતો। અત્યારે આપણે તે ઘટના સ્થળ પર પણ ઊભા છીએ, તમને તે દ્રશ્યો બતાવીશ કે કઈ જગ્યા હતી। આ જે બ્રિજ છે તેની નીચે જે મર્સિડીઝ ગાડી હતી તે પડી હતી ને તેની અંદર તેમનું મૃતદેહ પડ્યું હતું। તેમને ચપ્પાના ઘા મારવામાં આવ્યા હતા તેવું પણ સામે તપાસમાં આવ્યું હતું। ત્યારે મહત્ત્વની બાબત અત્યારે તે છે કે જે પ્રમાણે ગણતરીના કલાકોમાં ઓઢવ પોલીસ દ્વારા 3 આરોપીઓને હસ્તગત કરવામાં આવ્યા છે। જેમાં નામજોગ જો વાત કરવામાં આવે તો હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ જે પોતે હીરાવાડીનો રહેણાંક છે, તેને સિવાય પપ્પુ હીરાજી મેઘવાલ જે પોતે જાવલ સિરોહીનો રહેણાંક છે અને અન્ય જે એક આરોપી છે જે પોતે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે। આ 3 લોકોને અત્યારે હસ્તગત કરવામાં આવ્યા છે। ચોક્કસથી ગત મોડી રાત્રે આ બનાવ બન્યો હતો અને જે પ્રમાણે હત્યા કરવામાં આવી, અંગત અદાવત હતી કે શું હતું, સમગ્ર કારણ છે તે અત્યારે તપાસનો વિષય છે। પોલીસ દ્વારા 3 લોકોની અત્યારે અટકાયત કરવામાં આવી છે અને 3યને અત્યારે જ્યારે અહીંયા હત્યા થઈ ત્યારબાદ તે પોતે ફરાર થઈ ચૂક્યા હતા અને પોલીસ છે તેને પકડી પાડી છે। ચોક્કસથી હવે આગળની જે કાર્યવાહી છે પોલીસ દ્વારા કરવામાં આવશે, પરંતુ મહત્ત્વની બાબત એ છે કે ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવામાં આવે છે। સમગ્ર માહિતી બદલ